મહેસાણા જિલ્લામાં આવેલા વિજાપુર તાલુકાના દગાવાડિયા ગામ ખાતે 40 વીઘાના ખેતરમાં જિગ્નેશ દાદાનો કથાસાગર માનવ મહેરામણ ઉંભાળાયું। મહેસાણાના દગાવાડિયા ગામ ખાતે હરિભાઈ નરસંગભાઈ ચૌધરી પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથા તથા જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। દગાવાડિયા ગામના ભામાશા તરીકે ઓળખાતા કનુભાઈ ચૌધરીએ સમગ્ર કથા તથા જ્ઞાન યજ્ઞ કાર્યક્રમ ભોજન સહિત તમામ ખર્ચના દાતા બન્યા। આશરે 40 વીઘા જેટલી વિશાળ જગ્યામાં તારીખ 16 ડિસેમ્બરથી તારીખ 22 ડિસેમ્બર સુધી ચાલનારા કથા કાર્યક્રમ દરમિયાન ફાયર સેફટી, પ્રાથમિક સારવાર, પાર્કિંગ સહિતની સુવિધાઓ આંખે ઉડી આવતી હતી। 7 દિવસથી ચાલનાર કથા કાર્યક્રમમાં રાજકીય નેતાઓ સહિત કેટલાક સમાજના અગ્રણીઓ સહિતનાએ હાજર રહી રહેલા દરરોજ આશરે 20,000થી વધુ શ્રોતાગણો કથા સાંભળવા સાથે ભોજન સમારંભમાં પ્રસાદ લીધેલ। અત્યાર સુધીમાં 2 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। કથા સપ્તાહમાં લોકડાયરો, ગરબા સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવેલ। વધેલા ભોજન અને એંઠવાડના નિકાલ માટે પર્યાવરણ માટે કામ કરતી ગો ગ્રીન કંપની હાજર રહેલ। પ્રકૃતિ પ્લાસ્ટિકથી પ્રદૂષિત ન થાય એની પૂરેપૂરી તકેદારી સાથે પ્લાસ્ટિક મુક્ત તથા સપ્તાહ કરવામાં આવી। રોજની આશરે 1000 જેટલા શ્રદ્ધાળુઓ માટે ગામમાં જ રાત્રિ રોકાણ માટે વ્યવસ્થા કરવામાં આવેલ। સુરક્ષા સલામતીને ધ્યાનમાં લઈને આશરે 40 જેટલા બાઉન્સરોથી સજ્જ કથા ગ્રાઉન્ડ જોવા મળ્યું। આજના કથા કાર્યક્રમમાં દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીની સૂચક હાજરી રહી હતી। કથામાં પધારેલા મહેમાનોનું કથાકાર જિગ્નેશ દાદા દ્વારા સન્માન કરવામાં આવેલું। ભાવિન ભાવસાર, ZSTV, મહેસાણા।